મહાનગરપાલિકામાં નવા મેયર અને હોદ્દેદારોની જાહેરાતને લઈને ભાજપમાં આંતરિક ગૂંચવણ સામે આવી રહી છે। સંકલન બેઠકના 3 કલાક બાદ પણ મેયરના નામની જાહેરાત ન થતાં રાજકીય વર્તુળમાં ચર્ચાઓ તેજ બની છે। સુરતમાં આજે ભાજપની મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ સહિત 115 કોર્પોરેટરો અને 4 પૂર્વ મેયરો હાજર રહ્યા હતા। સવારે 10 વાગે શરૂ થયેલી બેઠકમાં મેયર સહિતના હોદ્દેદારોના નામોને લઈને મેરેથોન ચર્ચાઓ ચાલી હતી, પરંતુ બેઠક શરૂ થતાના 3 કલાક બાદ પણ મેયરના નામની જાહેરાત ન થતાં ભાજપના શહેર સંગઠન અને પ્રદેશ સંગઠન વચ્ચે મતભેદ હોવાની ચર્ચાઓ જોર પકડ્યું હતું। સામાન્ય સભા પહેલા શહેર ભાજપ અધ્યક્ષ દ્વારા તમામ કોર્પોરેટરોને સામાન્ય સભામાં જવા સૂચના આપવામાં આવી હતી, છતાં મેયર પદ અંગે કોઈ સત્તાવાર જાહેર થઈ ન હતી। સુરતના રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે મેયરના નામની જાહેરાત વગર કમિશનરના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઈ છે। સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતી અને સૌરાષ્ટ્રીયન લોબી વચ્ચે ચાલી રહેલા લોબીગન કારણે નિર્ણયમાં વિલંબ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના સૌથી મોટા રાજકીય પાવર સેન્ટરમાં જ આંતરિક ખેંચાણનું ચિત્ર સામે આવ્યું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।